તો ગુડ આફ્ટરનૂન મિત્રો અને જય સોનભાઈમાં બધાને. તો આપણે આવી ગયા નવો બ્લોગ લઈને. અને મિત્રો આજે છે બુધવાર અને આપણે 4 વાગે અત્યારે તો જમવા આવ્યો તો ઘરે. હવે જમીન 4 વાગે આપણે જવાનું છે. આપણું એક ફાઉન્ડેશન હાલે છે. આપણું એટલે કે એમાં અમે ઘણા બધા સભ્યો છીએ અને એમાંથી એક હું પણ સભ્ય છું. તો આપણે 4 વાગે નાના બાળકોને જમાડવાનું રાઈટ વે ફાઉન્ડેશન નામનું એક ફાઉન્ડેશન હલાવી. તો આપણે 4 વાગે ત્યાં જવાનું હોય આજે છોકરા જમાડવા. અને એ ફાઉન્ડેશનની મિત્રો આઈડી પછી ફાઉન્ડેશનને લગતો કાંઈ પણ નંબર તમારે કોઈને પણ જો સેવા આપવી હોય એમાં તો એના માટેનો કોન્ટેક નંબર, સ્કેનર, ટોટલિંગ વસ્તુ મારા સભ્યોને મળીને ચર્ચા કરીને પછી મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમારે પણ કોઈને લાભ લેવો હોય અથવા તો લાભ આપવો હોય તો એના માટે આપ લોકોને કામ આવે. તો જોડાઈ રહ્યો આગળ. હવે આપણે શું કરી 4 વાગે હું જાઉં એટલે તમને એ પણ બધું બતાવું કે કઈ રીતે સેવા કરી હું છે બધું બતાવું. તો જોડાઈ રહ્યો આગળ. તો મિત્રો ફાઇનલી 4 વાગી ગયા અને હું આવી ગયો મને છોકરા જમાડવા. અને આ છોકરાઓની જો લાઈને કરાવી દીધી છે, બેહાડી દીધા બધાને. હવે રાહ જોતો તો અમારા ટીમ મેમ્બરની ભાવેશ મામા અને એ મારા મામા અને ઓમ જોઈએ તો મારા ગુરુ. તો એ આવી ગયા છે જો આમથી ફોર વ્હીલ લઈને મામી અને ભાવેશ મામા બે. હવે પછી આવી જાય જમવાની જે કાંઈ પણ વસ્તુ હોય છે એ બધી લઈને આવ્યા હારે. એમાંથી હમણાં ફોર વ્હીલમાંથી બધી પહેલાં હું ઉતારી લઉં મિત્રો. ઉતારીને માલ સામાન ઉતારી પછી પાછો બતાવું છું છોકરા ભેગા કરવાના. મિત્રો જોવો તમે હજી આમથી પણ આપણે બોલાવવા ગયા હતા એટલે આમથી બધા છોકરા હિલાવે. આ રીતે બધા ગરીબ બાળકોને દર રવિવારે ખવડાવવાનું. જો અહીંથી હજી આટલા ભેગા થયા છે ભારતનામાં ને એ બધા જો બેહાડે છે એની રીતના. બરોબર મિત્રો. તો આવું છે મિત્રો. હવે જોવો તમે હજી થોડુંક છોકરા થોડાક ઘટે છે એવું છે એટલા માટે. તો તમે બધા જોડાઈ રહ્યો. આપણે ભાવેશમાં પાસે જઈએ અને એની પાસેથી આપણે રિવ્યૂ લઈએ કે હું કહેવા માગીએ. જો મિત્રો ભાવેશ બાપુ આવો. આપણે સેવા કરી તો કઈક સેવા વિશે પબ્લિકને 2 શબ્દ કયો તમે. ટૂંકી ભાષામાં સેવા પરમો ધર્મ. સેવા પરમો. તમારી પાસે કિંમતી ટાઈમ હોય તો થોડો ઘણો કિંમતી ટાઈમ આ નાના જીવને આપો. ઉપર વાળો નાના જીવ જાજો કનેક હોય છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. જોવો તમે મિત્રો આ બધા બાળકોને કેવી રીતના ખાય છે. આપણને જોઈને મિત્રો દયા આવી જાય. હવે રીલ્સ ને એવું બધું ઉતારે છે. ચાઇનીઝ ભેળ આપી દીધી છે બધાને. તો આવું હોય મિત્રો. જોડાઈ રહ્યો આગળ. સરખું જોતી બોલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમે ઉઠી ગયા હતા 2 વહેલા 6 વાગ્યાના. મોર્નિંગ કઈ હોતાને બીજા દિવસમાં આવ્યા હતા જીમમાં ઉપર. અહીંયા વિડીયો બધા હોય એટલે ન ઉતારાય એટલે ભાઈ બહાર નીકળ્યા હજી. અને 8 વાગ્યા. 6 વાગ્યાના નહીં પણ 7 વાગ્યાના આવ્યા હતા અને 8 વાગી ગયા. ઠંડી સારી છે એમ તને લાગે? એવું છે. જીમમાં તો આમ તું બહુ જીમ કરતો હતો ને એટલે તને આમ ગરમી જેવું થાય. બહુ મહેનત કરતો હતો એટલે. આપણે પેલા જાતા જ અટાણે હવે આપણે ખાલી આટો મારવા આવ્યા. હા સૂર્ય જો કેવો દેખાય મસ્તીનો.
મતીન બતીન ના બધા બોલ બોલ ખેડવી નાખ્યા. कैसा लगा मेरा मजाक? એવું જીમ કરી નાખ્યું આપણે ગમે એટલું જેમ કહીએ આપણું બધું બને જ છે. અરે આપણે બોડી બની ગઈ જો તો 6 મહિના જો ખાલી 6 મહિનામાં બધા જોડાઈ જજો મિત્રો. 6 મહિના પછી પાછો બ્લોગ ઉતારો એટલે જોજો આપણી બોડી બની જાય. કોમેન્ટમાં કહેજો તમે બની જાય કે ન બની જાય. ક્યાં રખડતા હતા ને ક્યાં આવી ગયા છે ત્યાં જો ખટારા સ્ટેન્ડે આવી ગયા. મહિલા કોલેજ જોડાઈ ગયો આગળ નવીન તરીકે બતાવી. તો મિત્રો કોઈને કહેતા નહીં અમે આવી ગયા કોલેજ ચોકથી. બધા જોવે અમને બધા જોવે આખો ફેરી ટીકી જાય જો નાની બાજુ અમને જોવે આ બ્લોગ ઉતારે બ્લોગ જ જાય. ચાલે જો કોલેજ ચોકમાં આવું બધું છે. હમણાં બતાવી તો જોડાઈ ગઈ કોલેજ ચોકમાં જ જાય. થઈ ગયો ચાલુ હો. હવે બોલ શું કેવું તારે હે? તો મારી વાલી જનતા મને મારા પર ઉજ્યો રખડવા આ નાના યાદમાં લેવા જઈ અને રસ પીવા તારે ક્યાં રસ લેવા જાવ? કોની આગળ રસ લેવા જાવ? અત્યારે રસ પીવાની વાત કરી બીજો કઈ રસ્તો નથી કહેતા. જો આ આવી ગયું નાનું થઈ ગયો તો હવે ઉજો આવે મૂકવા મને. હાથ તો રે હવે લઈ ઘેરે આને આ એકમાં આવે ફ્રેશ ગાડી આપવામાં કાંઈને બ્લોગને આપણે વધારી લઈએ. લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. મળી આવે આપણે